નમસ્કાર દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી હોય, રાહુલ ગાંધી હોય કે કોઈ પણ મોટા નેતા હોય, મારી સામે ભરૂચની સીટ ઉપર કોઈ પણ ન જીતી શકે આવી ચેલેન્જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી છે। તો હાલમાં તો ભારતીય જનતા પાર્ટી પાસે ચૈતર વસાવાની સમક્ષ ઊભા રહી શકે તેવા ઉમેદવાર તો કોઈ દેખાતા નથી, પરંતુ હાલમાં ચૈતર વસાવાએ આવું કહીને ચેલેન્જ કરીને ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે। કારણ કે એક મોટી સંસદીય વિસ્તાર ઝાલોદના રૂખડી ખાતે યોજાયેલ સભાની અંદર ચૈતર વસાવાએ આ વાત જણાવી હતી કે પીએમ નરેન્દ્ર મોદી હોય, રાહુલ ગાંધી હોય કે કોઈ પણ મોટા નેતા હોય, ભરૂચની સીટ ઉપર, લોકસભાની સીટ ઉપર મારી સામે કોઈ પણ ન જીતી શકે આવી ચેલેન્જ કરી હતી, જેને કારણે હાલમાં ભારતીય જનતા પાર્ટીની અંદર પણ મોટો ખળભળાટ મચી ગયો છે અને ગુજરાતના રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો છે। કારણ કે ચૈતર વસાવાની આ ચેલેન્જ શું આવનારી લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવાને ટિકિટ પણ મળી શકે તે પણ હજુ નક્કી નથી, છતાં પણ ચૈતર વસાવાએ જે ચેલેન્જ કરી છે તેને લઈને હાલમાં ગુજરાતનું રાજકારણ ગરમાયું હોય તેવું દેખાઈ રહ્યું છે। ધન્યવાદ દર્શક મિત્રો।